નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોર ડિવિઝનમાં પ્રોહિબિશન ગુનાઓ સામે કડક કાર્યવાહી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કરોડો રૂપિયાના વિદેશી દારૂનો જેસીબી વડે નાશ। જી બોલો। આજ રોજ જાલોર ડિવિઝનમાં વર્ષ 2024-25માં પકડાયેલ ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ જાલોદ ખાતે કરવામાં આવેલો હતો, જેમાં વર્ષ 2024-25માં જે ઇંગ્લિશ દારૂ પકડાયેલો હતો કુલ 6 પોલીસ સ્ટેશનનો જાલોદ ડિવિઝનનો મુદ્દામાલ 3,39,48,598નો પ્રાંત સાહેબ શ્રી ભાટિયા સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી તેમજ નાયબ મામલતદારશ્રી તેમજ જાલોદ ડિવિઝનના તમામ પીઆઈસીની હાજરીમાં કોર્ટમાંથી મંજૂરી મેળવી અને આ જે ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ નાશ હાલ જાલોદ ખાતે કરવામાં આવી રહ્યો છે। જાલોર ડિવિઝન હેઠળ વર્ષ 2024-25 દરમિયાન વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂના મોટા જથ્થા સામે કાયદેસર અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કોર્ટની મંજૂરી બાદ આજ રોજ રાજપુર મુકામે આવેલ ખુલ્લા ચોગાનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા ડ્રોન કેમેરાની દેખરેખ હેઠળ જેસીબી મશીન વડે વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહીમાં જાલોદ, લીંબડી, ફતેપુરા, સુખસર, સંજેલી તથા ચાકલિયા એમ કુલ 6 પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલ કુલ 92,485 નંગ વિદેશી દારૂની બોટલો, જેની અંદાજિત કિંમત રૂપિયા 3,39,48,598 થાય છે, તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન જાલોદ પ્રાંત અધિકારી શ્રી અરવિંદ ભાટિયા, ડીવાયએસપી શ્રી ડી.આર. પટેલ, નાયબ મામલતદાર, દાહોદ જિલ્લાના નશાબંધી અધિકારી તેમજ તમામ 6 પોલીસ સ્ટેશનોના પીઆઈ અને પીએસઆઈ અધિકારીઓ હાજર રહ્યા હતા। સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે ડ્રોન કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી। પોલીસ સ્ટેશન મુજબ જપ્ત કરાયેલ વિદેશી દારૂમાં જાલોદ પોલીસ સ્ટેશનની 63,960 બોટલો, લીંબડીની 4,754 બોટલો, ફતેપુરાની 2,992 બોટલો, સુખસરની 3,914 બોટલો, સંજેલીની 1,364 બોટલો તથા ચાકલિયાની 15,501 બોટલોનો સમાવેશ થાય છે। ઉપરોક્ત તમામ વિદેશી દારૂ વર્ષ 2024-25 દરમિયાન વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલો હતો, જેનો કાયદેસર રીતે કોર્ટની મંજૂરી મેળવી નાશ કરવામાં આવ્યો છે। જાલોર ડિવિઝન પોલીસ દ્વારા નશાબંધી અને ગેરકાયદેસર દારૂના ધંધામાં સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી સતત અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે। સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।